વરસાદી વિરામ બાદ રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ. દૈનિક 2000 મેટ્રિક ટન હોટ મિક્સનો કરાશે ઉપયોગ. વડોદરા શહેરમાં મેઘરાજાએ વિરામ લેતા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓના સમારકામ અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડા પૂરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવવાનો તંત્ર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક સાથે આ સમારકામ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીઓમાંથી ત્વરિત રાહત મળી શકે. આ કામગીરી અંતર્ગત દૈનિક અંદાજે 2000 મેટ્રિક ટન હોટ મિક્સ માલની જરૂરિયાત સામે પાલિકા પોતાના હોટ મિક્સ પ્લાન્ટ તેમજ ખાનગી ઓપરેટરો મારફતે પૂરતો પુરવઠો મેળવી રહી છે. રસ્તા નિર્માણ અને રિપેરિંગ દરમિયાન ગુણવત્તા જળવાઈ રહે તે માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓની સ્થળ પર પ્રત્યક્ષ હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. તદુપરાંત કામગીરી દરમિયાન નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય બેરિકેડિંગ કરવા સૂચના અપાઈ છે અને નિર્માણ કાર્યમાં કોઈ પણ પ્રકારની નિષ્કાળજી કે બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. શહેરના માર્ગોના કાયમી અને લાંબા ગાળાના ટકરાવ સોલ્યુશન તથા ટેકનિકલ ડિઝાઇનમાં સુધારા અર્થે તંત્ર દ્વારા નિષ્ણાત કન્સલ્ટન્ટ્સની પણ નિમણૂક કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ શહેરના મુખ્ય અને મોટા રસ્તાઓનું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ સંજોગોમાં માર્ગ સમારકામની કામગીરી દરમિયાન નાગરિકોને ધીરજ રાખવા અને પાલિકા તંત્રને સહયોગ આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણે લગભગ 300 MPની હોટમિક્સ પ્લાન્ટ આજે જોઈન કરીએ છીએ પોતાનો અને પ્રાઇવેટ ઓપરેટરને પણ ચાલુ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી છે, જેથી કરીને અત્યારે FDR પ્રમાણે પાછળ કરવાનું છે. જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, આલ્ટરનેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ જ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકોને કામગીરી કરે છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે. એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની કામગીરી કરવાની. હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું. અને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનું ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લીધેલા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છૂપો રોષ છે. અપીલ આટલું જ કરીએ છીએ કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય એમાં અમુક રોડ્સ DLPનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ DLP લિમિટની હોય, અમુક રોડ DLP લિમિટની બહાર હોય. મોટાભાગમાં DLP રોડમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ જે DLP લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ અને બાકીના જે નોન DLP રોડમાં પણ ખાડાઓ છે એને સુધારવા માટે આપણે સિસ્ટમ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ પહેલી જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો હવે કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું આ ઉપર સારું કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો. જેટલું વહેલા કહી શકે તમામ ખાડાઓ પણ કરવામાં આવશે અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું.